ભાષાની ગરિમા જળવાઈ નથી એ વાત આપ કરી હતા. આપની વાત અધૂરી રહી, વચ્ચે કટ આવ્યો ટેકનિકલ કારણસર. આપ આગળ વાત તપાવો. હવે હું મુખ્ય મુદ્દા ઉપર પ્રતાપભાઈ દુધાત વર્સિસ યજ્ઞેશ દવે ઉપર આવું. હવે પ્રતાપભાઈ સૌરાષ્ટ્રથી આવે છે, સૌરાષ્ટ્રની ભાષા મીઠી હોય આપણે એવું કહીએ છીએ. સામે આપણે સાઉથ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, નવસારી બાજુ જઈએ તો થોડું ભાષામાં તમને એ જ રીતે ઉત્તર ગુજરાતમાં બાર ગૌએ બોલી બદલે, તરુવર બદલે શાખા, એમ બોલી બદલાય. અને અમુક લોકોને ટેવ હોય કે વાતમાં કંઈક એવો શબ્દ આવતો હોય. પણ જ્યારે તમે પબ્લિક ફિગર બનો છો, જ્યારે તમે રાજકારણમાં છો, જ્યારે તમે ભાષણો કરવાના છો, ત્યારે તમને ખ્યાલ હોવી જોઈએ. ક્યારેક એવા શબ્દો રાજકારણમાં વપરાતા હોય છે, આવેશમાં વપરાતા હોય છે, સહજથી વપરાય છે. તો પ્રતાપ દુધાતે પોતાની મા માટે શબ્દ કેમ ના વાપર્યા? એટલે એ જ કહું છું કે જેમ આમ એની માને આ જે શબ્દ એમણે જે આમ એમને એવું હશે કે મેં બહુ નેચરલ ટોનમાં વાપરી લીધો, પણ એ પબ્લિક ફિગર ભાન ભૂલી ગયા કે આ હું કોઈકને ચોખ્ખે નેચરલ ટોનમાં પોતાની માને કેમ એમને ભાંડી નહીં. મારો આટલો જ મુદ્દો છે. બિલકુલ. એટલે એ જ કહું છું કે પોતાની માને પોતાના ઘર ઉપર આવું કેમ ના બોલી ગયા એમ. આજે આપણે નહીં કહેતા કે જ્યારે કોઈકની ઉપર પથ્થર મારતા પહેલા આપણે ગિરિબાન મેં ઝાંકો, એમ આ પોતાનું ભૂલી ગયા અને માત્ર સામેવાળાને કેમ ગાળો દેવી, સામેવાળાને કેમ કાદવ કીચડ ઉછાળી અને નાનો કરવો બોલીને, આ જે હોડ જામી છે ને એ અગેન આ દરેક વસ્તુમાં છે. પ્રતાપભાઈ નહીં, ભાજપ કોંગ્રેસ બધાના નેતા હવે આજકાલ આ જ રીતે બેફામ થઈ ગયા છે, જેની ઉપર કોઈ હું આની પહેલા એકવાર ઘણી જગ્યાએ બોલ્યો છું કે હવે એક સાયકોલોજીકલ સેલ વસાવવો પડશે રાજકીય પક્ષોએ, કે તમે માઇક પકડતા પહેલા તમારે શું બોલવું, ત્યાં જઈને શું બોલવાના છો એ પહેલા તમે અહીંયા આવીને ટેસ્ટ કરાવી જાઓ સાયકોલોજીકલ. કારણ કે હવે એ તો સંસ્કાર ઉપર વાત જાય છે, સંસ્કાર ઉપર વાત જાય છે. શીખવાડીએ ન આવે. રત્નાબેન પાસે હું આવીશ પહેલા. રત્નાબેન, અડધી રાત્રે 12 વાગે છોકરીને પૂછપરછના નામે લઈ જવામાં આવે છે અને એના સંદર્ભમાં એક ઉહાપો કોંગ્રેસના નેતાઓ દ્વારા થાય છે. કોંગ્રેસના નેતાઓ એક દીકરીની ઇજ્જત માટે થઈને આંદોલન કરી રહ્યા છે. તેઓ ધરણા ઉપર બેઠા છે 24 કલાક કરતાં વધુ સમયથી. અને એવા સમયે એક સ્ત્રીની ઇજ્જત માટે, એક યુવતીની ઇજ્જત માટે લડનારા કોંગ્રેસ પાર્ટી પોતાની એક ભાષાનો સંયમ ઉપાવે અને કોઈની મા માટે બોલે, એ કેટલા અંશે યોગ્ય? અને ભૂતકાળમાં પણ આવા ઉચ્ચારણો કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્ત્રીઓ માટે પણ થયેલા છે. પદ્મકાંતભાઈ, હું આપને યાદ કરાવી દઉં, મારા જે ભાજપના પ્રવક્તા હતા પહેલા એમની વાતને હું આગળ વધારું છું. એમણે કીધું કે આમનું ડીએનએ આવું જ છે અને આ લોકો સંસ્કારી નથી. આ તો ઠીક છે કે એક પ્રતાપભાઈ દુધા એક નેતા છે, લોકલ લેવલે કહેવાય, પરંતુ આપણા જે વડાપ્રધાન છે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, એ શું કહે છે? જર્સી ગાય. જર્સી ગાય કોના માટે એમણે વાપરી છે? તો શું આપણે બધા આખું હિન્દુસ્તાન નથી જાણતું? 100 કરોડ કી ગર્લફ્રેન્ડ, એ બધું નથી જાણતું? કોંગ્રેસ કી વિધવા, એ બધા નથી જાણતા? હવે પ્રિયંકા ગાંધીના ગાલની વાત તો આપણે હમણાં જ અમારા વિશ્લેષકે કર્યું. તો કહેવાનો મતલબ એવું છે કે આ એક પકડી લીધેલી વાત છે, પરંતુ એ વસ્તુ જે મેં આપને દાખલા ગણાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બોલેલા છે, જાહેરમાં બોલેલા છે. તો આ જે ડીએનએ ની વાત કરે છે ને જયેશભાઈ, તો મારે જયેશભાઈને કહેવાનું છે કે જો અમારું ડીએનએ ખરાબ હોય તો અમારા નેતાઓને તમે શું કામ બોલાવી લો છો? અમારા ધારાસભ્યો તમે શું કામ બોલાવી લો છો? કેમ તોડીને લઈ જાઓ છો? અમારો ડીએનએ ખરાબ છે તો પછી તમે શું કામ અશુદ્ધ થઈ ગયા છો? તમે જો બહુ દૂર હૃદય પરિવર્તન માટે બહુ સરસ હૃદય પરિવર્તન. મતલબ અહીંયા કોંગ્રેસમાં હોય તો ભ્રષ્ટાચારી અને એ જ વ્યક્તિ જયારે ભાજપમાં આવી જાય તો સંસ્કારી. તો આ છે તમારું અસલી ચરિત્ર. આજે આખા દેશને ખબર છે કે તમારું ચરિત્ર કેવું છે ને તમે કેવી ભાષા બોલો છો. આપને ખબર હોય કે અમિત શાહજીએ સંસદમાં બાબા સાહેબ આંબેડકરને કેવી રીતે અપમાનિત કર્યા છે. એ જ રીતે યુપીના સીએમ આદિત્યનાથ યોગીએ પણ એક અસંવૈધાનિક શબ્દ વાપર્યો અને પછી એ અસંવૈધાનિક શબ્દના કારણે આખા દેશમાં ઓહાપો થયો. અને અમિત શાહની સામે તો હું બિરદાવું છું મહારાષ્ટ્રના એ જજને કે જેણે અમિત શાહની સામે એફઆઈઆર કરવાનું ઓર્ડર કર્યું, જે પોતે ગૃહમંત્રી છે, આજે એની સામે ઓર્ડર થયું છે. તો પછી જે અમને કહેવામાં આવે છે ને કે તમે આવું કરો છો, તો પહેલા
તમે તમારા गिरेबान झांकी लो। अगर हूँ तो एम कहूँ छू कि शीशों के घरों में रहने वाले लोग दूसरों के घरों में पत्थर नहीं फेंकते हैं। सबसे पहला તમે તમારી સામે જુઓ, અગર અમારી સામે એક આંગળી કરો છો તો તમારી સામે 4 આંગળીઓ થાય છે। એટલે મારું તો સ્પષ્ટ કહેવું છે કે એમનું મર્મ સમજો, એ જે કહેવા માંગે છે એ સમજો। અને જે પાટીદાર દીકરી કે દલિત દીકરી હોય કે બ્રાહ્મણની દીકરી હોય, મેં ફરી કહું છું કે ક્ષત્રિયની દીકરી એ દીકરી છે અને દીકરીની અસ્મિતા માટે જ આ કોંગ્રેસ લડી રહી છે। દીકરી સાથે જે અન્યાય થયું છે, આને પોલીસ કેટલી બધી છાટકી બની ગઈ છે। મતલબ પોલીસને કોઈ લો ઓર્ડર, કાયદા કાનૂન કોઈનો ડર રહ્યો નથી। એક દીકરીને તમે રિકન્સ્ટ્રક્શન માટે 3 કલાક સુધી ફેરવો છો, પછી એ દીકરીને તમે રાત્રે 12 વાગે બોલાવો છો। કયા કાનૂનમાં આપણા ફોન લઈ લો। હેલો ક્યાંય એવું નથી કે તમે હેલો ઘરેથી પકડી જાઓ ને બોલાવો। એનો ઉપર વાત નથી કરતા। હા નટુબા, આપનું સ્વાગત છે। રત્નાબેન, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે વાત હું પૂરી કરું, ત્યાં પછી જયેશભાઈ બોલશે, જવાબ આપશે। હેલો, હજી આપનું સ્વાગત છે વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં। હવે દિવસે દિવસે આપણા ગુજરાતનું તંત્ર એટલું બધું બગડી ગયું છે પદ્મકાંતભાઈ, કે જેની વાત ના કરીએ। બરોબર, એટલા બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। તમે જુઓ, આટલા બધા કાંડ થયા, આટલું બધું થયું, પણ સરકાર નામ મરીનું નામ મગ નથી પાડતી કે નથી એના પર કોઈ કંટ્રોલ। હવે આ માટે કરવું શું? પ્રજા ગમે તે કરે બિચારા, પણ કોઈ આનો સાંભળતું નથી। આટલા બધા કાંડ થયા છતાં આજ પરિસ્થિતિ આપણી રહે તો શું કહેવાય એનો અર્થ? નમસ્કાર। નમસ્કાર જયેશભાઈ, આપણે વાત કરવી હતી, આપનો જવાબ આપો, પછી હું આગળ ચર્ચા ચલાવું। મારે કોંગ્રેસના નેતા રત્નાબેન વરાણે જવાબ આપવો છે કે બેન, ભાજપના સ્થાનિકથી માંડીને શહેર, રાજ્યના કે રાષ્ટ્રીય નેતાએ, કોઈ પણ નેતાએ આજ દિન સુધી કોઈની માતા વિશે શબ્દ બોલ્યા નથી। તમે આ નોંધી લેજો। અને તમને જ્યારે ન્યાય આપવાની વાત આવી તો અમરેલીની દીકરીને ન્યાય મળવાનો છે, તો તમે રેશમાબેન પટેલ ન્યાય માગવા નીકળે છે, તો તમને તો ન્યાય અપાવવાનું કોઈ છે નહીં? કે કેટલા વર્ષોથી ન્યાય માગી રહી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે, પણ તમે ન્યાય નથી અપાઈ શકતા। અને તમારે મેઇન વસ્તુ તમારે કહેવું જોઈએ પ્રતાપ ગુજરાતને કે ગુજરાતની આ ભાષા નથી। ગુજરાતમાં ક્યારે પ્રબુદ્ધ નાગરિકો આ સ્વીકાર્ય નથી। ગુજરાતી 6.5 કરોડની જનતા આ ક્યારે સ્વીકાર્ય નથી। કોઈ પણ રાજનીતિ, કોઈ બી રાજનેતા વિશે, એની માતા વિશે બોલવું સ્વીકાર્ય નથી। તમે તાત્કાલિક પ્રતાપ દુધાઈ વિશે સામે એક્શન લો, નહીં તો બીજેપી પછી સામે મોરચો કાઢવાની છે, યાદ રાખજો। જયેશભાઈ, મુદ્દો એ છે કે પ્રિયંકા ગાંધીના ગાલ વિશે તમારા સંસદ સભ્યો ઉલ્લેખ કરે, એ ક્યાંની આપણા સંસ્કાર કહેવાય, ક્યાંની આપણી અસ્મિતા? બિલકુલ, ગાલનો મતલબ કે રોડ સારા બનશે, આમાં સંદર્ભ તમે જુઓ, બીજો સંદર્ભ છે નહીં। કોઈની મસ્કરી નથી કરી કે એટલા રોડ સારા બનશે, પછી તમે એમાં માલિની વિશે પણ બોલ્યા હતા, લાલુ પ્રસાદ યાદવ બોલ્યા હતા જ ને કે એમાં માલી જો ગાલ બનાવી દઈશું। એટલે આ ચર્ચાનો વિષય બરોબર છે, પણ આ પ્રબુદ્ધ ગુજરાત છે ને એ ભણે ઘણું રાજ્ય છે। આ કોઈ બીજું રાજ્ય નથી કે તમે આવી ભાષા બોલી અને રાજનેતાઓ ઉપર તમે કાદવ ઉછાળો અને તમારી ટીઆરપી ઊભી કરવા માટે તમે મીડિયામાં કોઈ બી રાજનેતાને તમે માતા વિશે બોલો, આ સ્વીકાર્ય નથી। કોંગ્રેસ હજી પણ બહાર આવે, આવા ગલુડિયા જે નેતાઓને ગમે તે માઇક પકડાઈ અને ગમે તે બોલે ને એને જરા બાંધમાં રાખે તો એ સારું છે। પ્રશાંતભાઈ, ભાષાનો જે સ્તર છે એ લોકસભામાં પણ ધીરે ધીરે નીચે ઉતરતું જાય છે, રાજ્યસભામાં પણ એ સ્તર નીચું જતું જાય છે। બિટવીન ધ લાઇન શબ્દો બોલાય છે, અમુક શબ્દો અસંસદીય છે, પણ એક દિવસ એવો આવશે કે આખું ભગવદ્ ગૌ મંડળ અસંસદીય બની જશે, જે રીતે ભાષાનો દુરુપયોગ થઈ રહ્યો છે। ક્યાંક કેવી રીતે કોણ અટકાવશે? નેતાઓની જવાબદારી બને છે કે પોતાના હાથ નીચેના જેટલા સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, પક્ષના નેતાઓ છે, એમને એના માટે એક ખાસ કોચિંગ રાખવું જોઈએ કે માની લો કે ભુજમાં જઈને કે બીજા શહેરોમાં જઈને એ જે રીતે સંસ્કારનું સિંચન કરવા માટેની કોશિશ કરે છે, એક એમની અધિકારીઓ સાથે એ એક શિબિર રાખે છે, એવું પોતાના નેતાઓ સાથે પણ શિબિર રાખવી જોઈએ। નહીં તો આનો કોઈ
કોઈ અંત નથી. તે મને ગાળ દીધી એટલે મેં તને ગાળ દીધી, આ રીતે સાચી ઠેરવા માટેનો પ્રયાસ થશે. આ અંગે આપને શું કહેવું છે? એટલે ભાષાની મૌલિકતા શીખવાડવાનો પણ હવે કોચિંગ ક્લાસ જો રાજનેતાઓને કે જે લોકો આપણી ઉપર, જનતા ઉપર, લોકશાહી રાજ કરવાના છે, તો આ તો મને લાગે છે આપણી લાચારી કહેવાય કે હું જેને વોટ આપું છું એને ટ્રેનિંગ લેવી પડે કે મારે કેવું બોલતા શીખવાનું છે. એટલે એના કરતા કેમ એમને ઉદરમાંથી ના આવે? ક્યારેક નેતાઓ બોલતા એવું લાગે, આપણે એવું કહીએ દરેક વસ્તુ જેમ સંસ્કાર માતાના ઉદરમાંથી આવે, વાણી પણ ક્યાંક તમારી વાણી તમારું કુટુંબ દર્શાવે છે, તમારી માનસિકતા કે નેતાઓને એટલી ખબર ના પડે કે મારે હાથમાં માઈક એટલે શું એનો મતલબ એવો થયો કે બેફામ છે. આ વસ્તુ પહેલા તો વસ્તુ રાજકીય પક્ષો આની જવાબદારી લેવી પડશે હવે ક્યાંક ને ક્યાંક, કારણ કે આ વધતું જાય છે. પહેલા છે ને 100 જણા આવા બફાટ અથવા તો આવા બડબોલા નેતા હતા અને એને લોકો એ વખતે મજાક માની અને એમની મજા લેતા હતા કે ભાઈ આમના જેવા એક જ સ્ટેજ ઉપર ચડાવો તો 10 મિનિટ થોડું લોકોને ગમત બી કરાવશે અને કાં તો લોકોને મજા આવશે. પણ આવા 101 હતા. હવે ઊંધું થયું છે, 190 જણા આવા કહે છે કે જે માઇક પકડવાની રાહ જોવે છે, માઇક આવ્યા પછી બફાટ કે બેફામ બોલવાની કોઈ સીમા પોતાની રીતે બાંધતા નથી. તો આ તમારી મારી ચિંતા જેટલી છે એના કરતા ડબલ ચિંતા રાજકીય પક્ષોની હોવી જોઈએ. કે જેમ રાજકીય પક્ષો દર વખતે પેલા સ્પીકરનું નામ ચૂંટણી પેલા કેવા સ્પીકરો બહાર પાડે છે, સ્પોક પર્સન બધા બ્રાન્ડ એમ્બેસેડર ટાઈપના, એને શું નામ ભૂલી ગયો અત્યારે, જેમ હાર્દિક પટેલ ને યોગી આદિત્યનાથ ને દેવેન્દ્ર ફડણવીસ બધા સ્ટાર પ્રચારકો. હા, સ્ટાર પ્રચારકો જયારે બનાવો છો, તમે પ્રચારકો બનાવો છો તો એનો કંઈક તો માપદંડ નક્કી કરો. અને માત્ર કોઈ પણ જાહેર ફંક્શનમાં તમારા નેતા આવી ગયા એટલે બધાને માઇક આપવું એ પણ એટલું જરૂરી નથી. એવું જરૂરી નથી કે જે ધારાસભ્ય હોય એ સારો વક્તા હોય. ધારાસભ્ય કદાચ એક પ્રતિનિધિ તરીકે ચાલી ગયો છે વિસ્તારમાં અને એને મત મળે છે, તો એ સારો વક્તા એવું જરૂરી નથી. અને સારો વક્તા બને એટલે ધારાસભ્ય બને એવું જરૂરી નથી. તો એ પ્રમાણે પ્રચારકને ફિલ્ટર કરી અને તમારે લોકો આજે બધા અહીંયા આપણે ટીવી ડિબેટમાં પ્રવક્તા બધા નથી બની શકતા. બંને પાસે કાર્યકર્તાઓની ફોજ છે મોટી, પણ બધા ડિબેટના પેનલિસ્ટ નથી બની શકતા. એક ફોન લઈ લો પ્રશાંતભાઈ, એક ફોન લઈ લો. હેલો, હાજી પદ્મકાંતભાઈ, નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે જે ડિબેટ છે ને એ સાચી છે કે આઝાદી વખતે જે નેતાઓ હતા ને એવા હવે રહ્યા નથી. જી બસ હા, હવે છે ને એકદમ પેલું શું કહેવાય, એકદમ શું મારે બોલાય નિમ્ન સ્તરની ભાષા વાપરે છે સાહેબ. ઓકે ઓકે, તમારી ડિબેટ સાચી છે. બસ ચલો. પ્રસાદભાઈ, મુદ્દો એ છે કે આવા જે નેતાઓ બોલતા હોય, નિમ્ન કક્ષાની ભાષા બોલતા હોય, જેઓ ભાષાની ગરિમા ભૂલી જતા હોય, તો પક્ષના નેતાઓએ એક કામ કરવું જોઈએ કે આવા નેતાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. સમાજમાં એક મેસેજ પણ સારો જશે. લોકો એમ કહે છે કે સારા માણસો રાજકારણમાં જતા નથી, પણ કેમ જાય? આવી ભાષા જ્યારે બોલાતી હોય, આવો વ્યવહાર થતો હોય, તો સારા માણસો એટલે રાજકીય પક્ષોમાં જેટલા છે બધા ખરાબ છે એમ નથી કહેતો, પણ સારા માણસો તો જતા એ વિચાર કરે છે કે આવી પોલિટિકલ પાર્ટીઓમાં જવું કે કેમ. બિલકુલ, એટલે આ રાજકીય પક્ષોએ આનું ફિલ્ટરાઇઝેશન કરવું પડે. અને જે આવું જ્યારે પણ, કારણ કે અને કાં તો રાજકીય પક્ષો, હું તો કહું છું કેમ આપણે નથી કહેતા ઘણી માફી માંગવી એક પેલાનું પ્રતીક નથી, નમાલાનું પ્રતીક નથી. એમ જો તમારો વ્યક્તિ નેતા બોલી ગયો હોય તો બીજે દિવસે સવારે હું તો કહું છું પક્ષે પાર્ટીના મેઇન સ્પોક પર્સને બહાર એમ કેવું જોઈએ ભાઈ હા અમે આક્ષેપ કર્યો અને તમારી જે ભૂલ હતી એ અમે તમારું ધ્યાન દોર્યું, એની સામે અમારા પ્રવક્તા અથવા તો અમારા સ્ટેજ ઉપરથી અમારા તરફથી આવું બોલાવ્યું છે, એ બદલ અમે પક્ષ પણ માફી માંગીએ છીએ. આટલું ના કરી શકે રાજકીય પક્ષ? શું માફી માંગવા નાના બાપ જવાના છે? આ જ વસ્તુ ભાજપ માનો કે ભૂલ કરે તો ભાજપે પણ કરવી જોઈએ કે ભાઈ અમારો પ્રવક્તા બોલી ગયો છે તો અમે માફી માંગીએ છીએ, પણ અમારે રાજકારણ સ્તર જાળવવું છે અને એક હાર્મની મેન્ટેન કરવી છે અને જે આપણા બધાની જવાબદારી છે, તો એના ભાગરૂપે અમે માફી માંગવા તૈયાર છીએ. શું કોંગ્રેસ પક્ષ અત્યારે પ્રતાપ દુધાત વતી અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટી રમેશ વિધોડી વતી માફી ના માંગી શકે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમે આવું બોલ્યા છીએ? તો આ માફીમાં, કારણ કે બીજી એક વસ્તુ સ્પષ્ટ કહી દઉં, આજે જયેશભાઈ બી ક્યારના કહે છે કે પ્રબુદ્ધ નાગરિકો કે પ્રબુદ્ધ રાજ્યો હવે આ સ્વીકારતું નથી. એકચ્યુઅલી તમારી વાણી કે તમારી સ્પીચ કે ભાષણથી મત મળતા જ નથી. હવે એ જમાનો ગયો કે ભાષણ, વાજપેયીજીના ભાષણ ઉપર એ વ્યક્તિને લોકો ચૂંટીને લાવતા હતા કે ભાઈ વાજપેયીની સામું જોવાતું, ઇન્દિરા ગાંધીની સામું જોવાતું. એ સમય જતો રહ્યો છે.
તમે ગ્રાઉન્ડ ઉપર કેટલા ઊભા રહ્યા છો, તમે લોકોની પડખે અને કેવા પ્રકારના કામ કર્યા છે, મેરિટ ઉપર જ મત મળે છે. એટલે બેફામ ભાષણથી મત મળી જશે અને એકબીજાને ચીતરવાથી મત એ જમાના જતા રહ્યા છે. એટલે બી તમારે આમાંથી બહાર આવવાની જરૂર છે, કારણ કે અત્યારે તમે જે બેફામ ભાષણ એક ફોન લઈ લો. હેલો 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 ટીવી થી દૂર જાઓ અથવા ટીવી નો વોલ્યુમ ધીમો કરો. મને લાગે છે કે પડઘા પડે છે, ટીવીનો અવાજ સામે અથડાય છે. હું આવીશ હવે જયેશભાઈ પાસે. જયેશભાઈ, ભૂતકાળમાં પણ દાખલા તરીકે નરેન્દ્રભાઈએ એમ વાક્ય વાપર્યું હતું કે 5 કરોડની ગર્લફ્રેન્ડ, આવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે તેમને 50 કરોડ, ગરીબ બ્રાહ્મણ વધુ રકમ બોલી ના શકે, 5 કરોડ પણ માર બોલે, હિંમત ભેગી કરીને બોલે. 50 કરોડની ગર્લફ્રેન્ડ. મનમોહનસિંહ માટે એવા શબ્દો વપરાયા હતા કે બાથરૂમની અંદર રેનકોટ પહેરીને નાતા આ વડાપ્રધાન છે. આવા શબ્દોનો ઉપયોગ શરૂઆત કોણે કરી અને ધીરે ધીરે એનું સ્તર વધતું ગયું, એ કેટલા અંશે યોગ્ય છે? તે રાજનીતિમાં તાલુકા લેવલે, શહેર લેવલે, રાજ્ય લેવલે, રાષ્ટ્રીય લેવલે આરોપો લગાવતા હોય છે, પણ ક્યારે ભાજપના રાજનેતાઓએ કોઈની કોંગ્રેસના નેતાઓની માતા વિશે ક્યારે આરોપ મૂક્યો નથી. તમે જોઈ લેજો, આ સંસ્કાર અને મર્યાદા કાયમ ભારતીય જનતા પાર્ટી જાળવી રાખી છે. અમરેલીની વાત થઈ તો એક પાટીદાર દીકરીને ન્યાય મેળવવા માટે જયેશભાઈ, જવાહરલાલ નહેરુના લેડી માઉન્ટબેટન સાથેના શું સંબંધો હતા ત્યાં સુધી આપે ચર્ચાઓ સોશિયલ મીડિયામાં છેડી છે, આક્ષેપો કરેલા છે. રાહુલ ગાંધી વારંવાર વિદેશ કેમ જાય છે એ વાતનો પણ તમે ઉલ્લેખ કરેલો છે અને એમની ગર્લફ્રેન્ડને મળવા માટે જાય છે એવો ઉલ્લેખ કરેલો છે. એટલે સૌથી પહેલાં એ છે કે શરૂઆત પોતાનાથી થવી જોઈએ ભાષાના સંયમ માટે. બિલકુલ પદ્મકાંતભાઈ, મારે તમને VR લાઈવના માધ્યમથી કહેવું છે કે ભાષાની મર્યાદા બિલકુલ હોવી જોઈએ, પણ કોઈ પણ રાજનેતાઓએ પોતાની માતા કે પિતા વિશે ક્યારે નહીં બોલવું જોઈએ. એ સંસ્કાર ઉપર, તમારું ઉપર ડિપેન્ડ રહે છે કે તમારે DNAમાં કયા સંસ્કારો પડ્યા છે. બીજી વાત અમરેલી રહી તો અમરેલીમાં ગુજરાત કોંગ્રેસ લુપ્ત થઈ ગઈ છે. એ લુપ્ત થઈ ગઈ છે, એ નદીમાં કિનારે ડૂબી રહી છે. એ તણખલા ડૂબવા માટે તણખલાને હાથમાં પકડી અને બચાવવાનો પ્રયત્ન થઈ રહી છે. આ બચાવવા પ્રયત્ન ભાગરૂપે એ મીડિયામાં TRP લેવા માટે જ બહુ પ્રોપર સમજી અને અમરેલીના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બોલ્યા છે ફક્ત TRP લેવા માટે અને રાજનીતિ કરવા માટે. જો એ લોકો સમજીને ના બોલ્યા હોત તો ક્યારે માફી માગી લે, પણ માફી નથી માગી. એનો મતલબ કે TRP લેવા માટે જ આ બોલ્યા છે અને આક્ષેપો કર્યા છે, અને આ વસ્તુ જ એ લોકોના DNAમાં છે. જયેશભાઈ, મુદ્દો તમે આપ્યો, એવી શું ઉતાવળ હતી, શું કારણ હતું કે રાતના 12 વાગે એક 20 વર્ષની એક દીકરીને આવી રીતે પકડી રસ્તા વચ્ચે એને માર્ચ કરવામાં આવે? શું જરૂર હતી? એ આતંકવાદી હતી? મુદ્દો તમે આપ્યો છે અને કોંગ્રેસ રાજકારણ કરે છે એમ કે છે, તો તમે ભજન મંડળી તો છો જ નહીં. ગુનેગાર જે પણ હોય, જે તે કોર્ટ પોલીસ જે નક્કી કરશે. વાત એમ છે, પણ જે પણ બન્યું હોય, જે બે ઘટના બની હોય એના વિશે સીટની રચના થઈ છે અને અત્યારે ન્યાય માટે તમામ SITની રચના ખૂબ થઈ, પરિણામ કેટલામાં આવ્યું? સવાલ એ છે કે SITની રચના શાના માટે કર્યું? રાતના 12 વાગે દીકરીને પકડીને રોડ ઉપર ચલાવવામાં આવે, એની બેઇજ્જતી કરવામાં આવે. એ પોલીસ અધિકારીના શરીર ઉપર એ વર્દી રહી કેવી રીતે શકે? તાત્કાલિક એને ડિસમિસ, સસ્પેન્ડ નથી કહેતો, ડિસમિસ કરો જોઈએ. આજીવન ખાખી વર્દી પહેરવાને લાયક ન રહે એ જાતના પગલાં લેવા જોઈએ. શા માટે નથી લેવાતા? ગુજરાત ભાજપ હંમેશા આ દીકરી સંવેદના દાખવી જ છે અને દીકરીને કોઈ પણ તકલીફ નહીં પડે એના માટે પ્રયત્ન કર્યા છે. જે તે કાર્યવાહી થઈ રહી છે એ અંદર થઈ રહી છે. એમાં કોઈ બી સંજોગોમાં કોઈએ જે પણ ભૂલ કરી છે એને સજા મળવાની છે. પણ અમે આ ઘટનાને ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે જ્યારે પણ આવી ઘટના બનતી હોય ત્યારે ગુજરાત દીકરીને હંમેશા ન્યાય મળવો જોઈએ અને ન્યાય મળશે જ. શાની રાહ જુઓ છો ન્યાય આપવામાં? એ સમય હોય હંમેશા જોડી, જ્યારે કોઈ તપાસ થઈ રહી હોય નેતાઓ સામેની ક્લીન ચીટ તરત મળી જાય છે,
નહીં, નહીં, દીકરી સામેના કેસમાં એને પહેલી નજરે ખરાબ લાગે છે કે રાતના 12 વાગે ધરપકડ કરી, બીજા દિવસે સાંજના 4 વાગે એની ધરપકડ બતાવવામાં આવે છે. આટલો સમય એને લોકો એની પોલીસ સ્ટેશનમાં એને રાખવામાં આવે છે અને એ દીકરી પર જે માનસિક અત્યાચાર કરવામાં આવે છે પોલીસ દ્વારા, એના પગમાં બેલ્ટ મારવામાં આવે છે, એનો ખુલાસો નહીં દીકરી કહે છે, તો એને વાત માનીને આગળ કાર્યવાહી થવી જોઈએ. એસઆઈટીની નિમણૂક કરવાની જરૂરત ક્યાં છે? એની તપાસ થઈ રહી છે તજજ્ઞ ડૉક્ટરો સાથે, પછી સીટ આ તપાસ કરી રહી છે કે શું ઘટના બની હતી, ક્યારે બની હતી અને એના માટે શું કરવું જોઈએ અને દીકરીને કઈ રીતે ન્યાય મળે. આના માટે તો તપાસ સમિતિ નમી છે અને ગુજરાત દીકરીને ન્યાય મળવાનો જ છે. હું રત્નાબેન પાસે આવીશ. દીકરીને ન્યાય મળવાનો છે, જયેશભાઈ માને છે, વિશ્વાસ સાથે માને છે. પદ્મકાંતભાઈ, મારે એ જ કહેવાનું છે કે ન્યાય મળે ને ન્યાય મળશે, પણ અન્યાય થયું કેમ? તમારા ગુજરાત રાજ્યમાં અન્યાય થયું છે. ગુજરાતની પોલીસ કોના તાબે છે? ગુજરાતની પોલીસ કોના ઇશારે આ કામ કરે છે? શું આ ગુજરાતની જનતા નથી જાણતી? આખરે એક દીકરીને 12 વાગે ઉપાડી લઈ જાય છે, અરેસ્ટ કરે છે, બીજા દિવસે એને અરેસ્ટ બતાવે છે. દીકરી સાથે મતલબ 3rd ડિગ્રી ટોર્ચર, પટ્ટા મારે છે અને પગોમાં અને શરીર ઉપર, અને પછી 3 કલાક સુધી એનું સરઘસ કાઢે છે અને હવે કહે છે કે ન્યાય. શાનો ન્યાય ને કેવો ન્યાય? તમારા આ બધી જે વસ્તુ હતી ને અંગ્રેજોના જમાનામાં આપણી સાથે અન્યાય થતું હતું, મતલબ ભારતીયો સાથે અંગ્રેજો અન્યાય કરતા હતા, અને હવે તમે તો અંગ્રેજો કરતા પણ ભૂંડા થઈ ગયા છો. દેશની જનતાને અને ગુજરાતની જનતાને તમે ગુલામ બનાવી દીધી છે. તમારા મનમાં તો એવું છે કે કોઈ કંઈ કહેવાનું જ નથી, એમની સામે ગમે તેટલો અત્યાચાર કરો. તમે રિકન્સ્ટ્રક્શન ક્યાં લખ્યું છે કે આવા એક લેટર લખવાના કામમાં? અરે એ તો બિચારી મધ્યમ વર્ગની ગરીબ વર્ગની દીકરી હતી અને એનું તો કામ હતું કે એનું જે સિનિયર કે બોસ કે એમ્પ્લોય કે એ પ્રમાણે એને લેટર લખવાનું હતું. એમાં એનું શું હતું લેવા દેવા? છતાંય તમારી પોલીસ કેટલી છટકી બની ગઈ છે એના ઉપરથી પ્રતિપાદિત થાય છે કે તમારું જે ગૃહ વિભાગ છે ને, ગૃહ વિભાગ એ કોના ઈશારે ચાલી રહ્યું છે આખું દેશ જાણી ગયું છે ને આખું ગુજરાત સમજી ગયું છે. અને આ આખા ગુજરાતની દીકરીઓની અસ્મિતાનું લાઈફ ટુ લીવ વિથ લિબર્ટી વાળું એક પ્રશ્ન છે. આર્ટિકલ 21 ઓફ કોન્સ્ટિટ્યુશન ના આધારે ડિગ્નિટીથી રહેવાનો અધિકાર છે, પરંતુ એનું સરઘસ કાઢ્યું છે તમે લોકોએ. હવે શું બાકી રહી ગયું છે કે ન્યાય મળશે ને ન્યાય લેવાનું છે? હું તો કહું છું કે તાત્કાલિક ધોરણે જે એસપી છે ત્યાંને એને ડિસમિસ કરો, એને નોકરીમાંથી બહાર કાઢો, એનો પટ્ટો કાઢો, તો ખબર પડે કે ભવિષ્યમાં આવું કોઈ પણ પોલીસ અધિકારી આવી રીતે કોઈ પણ જાતનું અન્યાય વર્તન ના કરે. અંગ્રેજોનો જમાનો નથી. આપણે ભારત દેશમાં અમૃત દેશની વાત કરે છે. રત્નાબેન, મૂળ વિષય આજનો જે છે, રત્નાબેન આજનો મુખ્ય વિષય જે છે, રત્નાબેન મૂળ વિષય આપણો એ હતો કે પ્રતાપ દુધાત જેવા રાજકીય આગેવાને જે ભાષાનો પ્રયોગ કર્યો, તમને લાગે છે કે તમને એ બદલ તમે સોરી કહેવા તૈયાર છો? આ મારું કહેવાનું સ્ટેન્ડ એ છે કે તમે ખોટું બોલ્યા જ નથી, તમે ખોટું સમજ્યા છો. જે વસ્તુ જ્યાં કહેવી છે ત્યાં નથી કહેતા અને વગર કામના મુદ્દા ઉપર આ એક ડિબેટ ઊભી કરી દીધી છે. એવું કોઈ બોલ્યા નથી કે જેને તમે ખોટું સમજો. ચલો બેન, ચલો બેન, બાકી મારું ચલો બેન, રત્નાબેન, ચલો હું તો આ બાબતમાં અજ્ઞાની છું. મને જ્ઞાન આપવા માટે મારા ગુરુ બનીને આપને વિનંતી કરું છું કે શું બોલ્યા તેનો અર્થ મને કહો. મને તો ના સમજ, હું વ્યક્તિ છું. આપે કીધું કે ડિબેટ ઊભી કરી, આપે આ વિષય ઊભો કર્યો, તમે બીજું ઘણું બધું તમે ઇનડાયરેક્ટલી કહી દીધું. મારી વિનંતી છે કે હું તો અજ્ઞાની છું, અબુદ્ધ છું, હું તો એક પામર જીવ છું. આપ મને રત્નાબેન મને જ્ઞાન આપો, હું આપણે ગુરુપદે સ્થાપવા તૈયાર છું. એ શું બોલ્યા છે એનો અર્થ મને કહો કે જેથી આ ચર્ચા પતી જાય. પદ્મકાંતભાઈ, આપે જે બધી વાત કરી બહુ વિનમ્રતાથી વાત કરી છે. હું પણ વિનમ્રતાથી એ જ કહું છું કે વસ્તુનું મર્મ સમજો.
એનો ભાવાર્થ સમજો. એ શબ્દ પકડવાની જરૂર નથી, પરંતુ એ શબ્દ કેમ બોલાયો છે એ સમજવાની જરૂર છે. આપણા રત્નાબેન, હજુ હું આપણે ફરીથી વિનંતી કરું છું. રત્નાબેન, રત્નાબેન, એક મિનિટ, હું ફોન લઈ લઉં. હેલો, નમસ્કાર. નમસ્કાર, કોણ બોલો છો આપ? ખેડૂત મિત્ર. હાજી, આપને શું કહેવું છે? બસ તમારે એટલું જ કેવું છે કે જે બેનને ન્યાય મળવો જોઈએ, અને એસઆઈટી જે નિમી છે એસઆઈટી કદાચ ખોટો રિપોર્ટ આપશે અથવા ડોક્ટર ખોટો રિપોર્ટ આપશે તો આ બેન ન્યાય નહીં મળે એવું અમને દેખાઈ રહ્યું છે સાહેબ. આવી એસઆઈટી ઘણીવાર નિમાઈ ચૂકી છે. આપણી જાણ માટે ખેડૂત મિત્રો ખૂબ નિમાઈ છે અને કેટલામાં ન્યાય મળ્યો છે તમે પણ જાણો છો, હું પણ જાણું છું. ન્યાયનું એક પદ્માભાઈ સાહેબનું જ આ સવાલ છે કે તમે મીડિયાનો ચોથો સ્તંભ છે જે આપણે ગુજરાતનો, તો ગુજરાતની દીકરી માટે તો કમસે કમ પૂછવું જોઈએ ને હાલની સરકારને કે સાહેબ તમે દરેકનો ન્યાય ફટાફટ આપો છો. અત્યાર સુધીમાં આ મુદ્દા ઉપર 3 વખત ડિબેટ કરી ચૂક્યા છીએ અને હજુ પણ આવનારા સમયમાં એને ન્યાય મેળવવા માટે જરૂર પડે બધી જ વખત ડિબેટ કરીશું. પણ વધારે પડતું ડિબેટ કરી તો પાછા અમને પણ લોકો સવાલ પૂછે કે તમને આ કેસમાં કેમ આટલો બધો રસ છે, તમે કેમ આમ કરો છો. અમને પણ લોકો અમારા ઉપર અમને એલિગેશન કરતા હોય છે, છતાં પણ 3 વખત કરી છે ને હજુ પણ જરૂર પડે અમે આ પ્રકારની ડિબેટ કરતા રહીશું. કોઈના આક્ષેપોથી કે કોઈની આંગળી ચીંધવાથી અમે ડરીશું નહીં, અમે ઝૂકીશું નહીં. પણ હાલ ભાજપના જયેશભાઈ ગેડિયાને કહો તમે કે સાહેબ આનો ન્યાય મળવો જોઈએ. આ તો દેશની દીકરી છે સાહેબ. જે આપણી દીકરી છે, કોઈ સવાલ જ નથી. આપણે જે વાત કરી રત્નાબેન, મને હજુ એનો શું મર્મ છે એ સમજાયો નહીં, મારે જાણવું છે, બસ આટલી જ વાત છે. હું કહું, બોલો, હું સમજાવું બેનને. દીકરીના ન્યાય માટે લડ્યું છે. બેન સાંભળો. પ્રતાપભાઈ દુધાત, કોંગ્રેસના નેતા, પૂર્વ ધારાસભ્ય, અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જાહેર મંચ ઉપર એવું બોલ્યા છે કે ક્યાં છે એની માં, મારે જોવી છે. જે માતાને રાતીથી કોઈ લેવા દેવા નથી. તમે શેના માટે માતા વિશે આવા ઉચ્ચારણો કરો છો? તમે ભાષા અને આક્ષેપો, તમારી પાસે કોઈ શબ્દો નથી. તમારે પાસે કોઈ શબ્દો નથી. તમારી પાસે શબ્દ હોવો જોઈએ. તમારે આક્ષેપો કરવા માટે, તમારે આરોપો લગાવવા માટે શબ્દ હોવો જોઈએ. તમારે આ શબ્દો કોઈની માતા વિશે ના બોલવો જોઈએ. આ ગુજરાતની પ્રજા છે, તેઓ જાણે છે, પ્રબુદ્ધ નાગરિકો છે કે આ ભાષા મર્યાદાનું તોડી અને આક્ષેપો નહીં કરવા જોઈએ. તમારી પોલીસે આવું પ્રકરણ કેવી રીતે ઊભું થવા દીધું? આ એસપી એટલે કે આઈપીએસ ને ખબર ના પડે કે લોર્ડ કાયદો ઓર્ડર શું કે છે? તમે જે બેન આટલું જોરથી બોલો છો તો રેશમાબેન પટેલ પણ ત્યાં ન્યાય માગી રહ્યા છે. એના માટે પણ અમરેલીમાં એક બસ સાંભળો, એમાં બી અમરેલીમાં એક લક્ઝરી કરી અને આણંદમાં જજો એમને ન્યાય અપાવવા માટે, બધા નેતાઓ ભેગા થઈને. જયેશભાઈ, તમે હું આ મુદ્દે નથી બોલવા માંગતી, પરંતુ હવે તમે નામ લીધું છે તો હું કહી દઉં છું કે રેશમાબેન પટેલનો જે મુદ્દો છે એ રાજકીય નથી. એ મુદ્દો કેવો છે? કેમ રાજકીય નથી? રાજકીય છે બેન, રાજકીય મુદ્દો છે. રાજકીય મુદ્દો છે. કોઈની પર્સનલ લાઈફમાં ના પડવું જોઈએ નહીં. એક મિનિટ રત્નાબેન, પ્લીઝ કોઈની અંગત લાઈફમાં ન પડવું જોઈએ. હું એમ કહું છું પૂરી કરવા દો પ્લીઝ. રેશમાબેન પટેલ 498 કરી શકે છે, ડોમેસ્ટિક વાયલન્સ કરી શકે છે, પછી એની પાસે તો ઘણી બધી રેમેડીઝ છે, પણ આ દીકરીની પાસે તો કોઈ રેમેડીઝ નથી, કારણ કે જે રક્ષક છે એ જ ભક્ષક બની ગયું. એટલા માટે તો રેશમાબેન પટેલ મારી એટલી વિનંતી છે કે કોઈની અંગત લાઈફમાં, એક મિનિટ જયેશભાઈ, કોઈની અંગત લાઈફમાં પડવું ના જોઈએ. બાકી ઘણા બધા નેતાઓની અંગત લાઈફના અહીં ચોપડા ખૂટશે તો એ સહન નહીં કરી શકાય. હું હવે પ્રશાંતભાઈ પાસે આવીશ કે મને મર્મ શીખવતા હતા, જણાવતા હતા રેશમાબેન, મને મર્મ શીખવતા હતા, હું હજુ સમજ્યો નથી. તમે સમજાવો, તમે મર્મ સમજાવો તો મને એક જ્ઞાન આપવા વિનંતી છે. અમે એકવાર સુરતમાં કંઈક કાર્યક્રમ, સુરતના સાહિત્યકારો ભેગા થયેલા અને આપણે એક જણને એવું કીધું કે ભાઈ આ છે રાતનો કાર્યક્રમ છે
પણ આના માટે બાપુજીને બનાવવા પડશે, એટલે કે એની માને એટલે પેલો કે ભાઈ આ સ્ટેજ છે આવી રીતે અહીંયા એની માને, એમ નહીં કે સુરતની ભાષામાં કહું છું એ નહીં માને એમ. એટલે આ ભાષા અલગ અલગ હોય એમ. આમ સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ પ્રતાપભાઈમાં એક નેચરાલિટી હોય, આ શબ્દ વારંવાર એ શબ્દ પ્રયોગ કરતા હશે, પણ એ ભાન એટલું ભૂલ્યું છે કે હું સ્ટેજ ઉપરથી બોલી રહ્યો છું, બસ આટલો મને ડિફરન્સ દેખાય છે. આ ન જ બોલવું જોઈએ, શબ્દને આપણે વખોડીએ છીએ. કદાચ મને એવું લાગે છે રત્નાબેન પણ આ શબ્દ વખોડતા છે, પણ અત્યારે બચાવ કરવાનો પ્રયત્ન એટલા માટે કે એમનો ડિબેટનો ધર્મ નિભાઈ રહ્યા છે. પણ પોતાને બહાર કેમેરા ફ્રેમની બહાર જો રત્નાબેનને પૂછો તો એમને પણ કદાચ સ્વીકાર્ય હશે કે આ શબ્દ એમને ના બોલવો જોઈએ. હવે મૂળ સવાલ છે પોલિટિકલ હાર્મનીની, કે આ જે શબ્દ વાપર્યો છે ખોટો વાપર્યો છે, આપણે વખોડીએ છીએ, પણ ખાલી પ્રતાપભાઈએ વાપર્યો નથી. આ જ પ્રકારની શબ્દાવલીઓ, આ જ પ્રકારના ભૂંડા ભાષણો દરેક નેતાઓ કરતા આવ્યા છે, જેની ઉપર કોઈ લગામ નથી, કોઈ રોક નથી, અને એથી વિશેષ કે રાજકીય પક્ષો આના માટે ચિંતિત નથી. હું ને તમે ચિંતિત છીએ અને આપણે અહીં બેઠા બેઠા ચિંતા કરીએ છીએ, આની ચર્ચા કરીએ છીએ અને આશા રાખીએ કે આનું સ્તર સુધારવાનો પ્રયત્ન તમે કરશો. તમે કે અમારો ધર્મ. હેલો, ક્યાંથી બોલો છો આપ? હા રણછોડભાઈ, આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં. આપનું શું કેવું છે? આપણે એમ કેવું છે કે આ ભાજપના ભાઈ નેતા રહ્યા ઘડીક વાર મામાનો શબ્દ બોલે તો આ બધી માથાકૂટ મટી જાય. પહેલા તમે આ બેનને તમે ન્યાય દેવરાવી દો અને જે ધરપકડ કરવા વાળા રહીએ ને એને જાલી જેલમાં પૂરી દો અને એને ડિસમિસ કરો. બાકી બીજી વાતો મૂકી દો, બાકી આ હેરફેર વાતો કરો, માનવતા છોડો. હવે તમે બધા નેતાઓ કોંગ્રેસના હો કે તમે ભાજપના હો, માનવતા છોડીને બધા વાત કરો છો અને ટાઈમ હોતો નથી. પરબતભાઈ કામને આ અભિનંદનને પાત્ર છે, આવા મુદ્દા લઈ અને જનતા સમક્ષ મૂકે છે એટલે અભિનંદનને પાત્ર છે પરબતકાંતભાઈ. અને તમે બધા બરગાદ મારો છો, બાકી ન્યાય તમે દેવડાવો અને બરગા મારે તો આ કોંગ્રેસને કાંઈ કે કરવાની જરૂર નહોતી. ધાયણા ઉપર બેહવાનું કાંઈ પણ કોઈ જાતનો જવાબ જ નથી દેવો અને તમારે રાજકારણ જ કરવું છે બધા ભેગા થઈ. શું કરવાને આવું કરો છો? ડાયરેક્ટ ન્યાય દેવડાવો ને. ઓકે, હા જયશ્રી, હા વાત ભાઈની સાચી છે, પણ એનો સમય હોય, એની તપાસ સમિતિ નિમી હોય અને એને રિપોર્ટ આવવાના બાકી હોય, ન્યાય મળવાનો છે. ગુજરાતની ભાજપની સરકાર બિલકુલ ગુજરાતી દીકરી માટે સંવેદનશીલ છે અને એમને ન્યાય અપાવવાની જ છે, એમાં કોઈ બેમ જ નથી. પણ કોઈ બી વસ્તુનો તપાસ સમય હોય, એ સમયને થોડી મર્યાદા રાખી અને તમે રાહ જુઓ, ગુજરાતી દીકરીને ન્યાય મળશે જ. અન્યાય થયું છે ગુજરાતી દીકરીને હજી શું આપણે કેવું છે? અને પ્રશાંતભાઈ મારે બીજું કેવું છે કે સાંભળો પ્રશાંતભાઈ, તમે એમ કહેતા હતા ને સૌરાષ્ટ્રની ભાષા છે પ્રતાપજી, એટલે આવું બોલે. હું સૌરાષ્ટ્રનો છું, સાવકુંડલાનો, પણ અમારી ભાષા આવી નથી કોઈની માતા વિશે બોલવાની પ્રશાંતભાઈ. એટલે આ પ્રતાપભાઈ દુધાત બોલ્યા એ દિલ્હીથી આવેલું ડીએનએ છે એટલે બોલ્યા છે. જો હવે જે તમે બોલી રહ્યા છો ને એ પણ તમારી મર્યાદાને ઓળંગી રહ્યા છો. તમે શું કહેવા માંગો છો? ડીએનએ ની વાત કરો છો તો હું તમને બતાવી દઉં કે આપણા અટલ બિહારી વાજપેયીનું ડીએનએ તો સીધું પાકિસ્તાનમાં મળે છે. જાઓ તપાસ કરી લો. હજી તો એ છે ને આપણા હયાતીમાં છે. બેન કોઈને બેન અહીંયા માતા વિશે બેન સાંભળો, અહીંયા કોઈની માતા વિશે બોલવાની વાત છે, કોઈની માતા વિશે નથી બોલ્યા કોઈ બેન. એક વસ્તુ છે જયેશભાઈ, તમે કરો લીલા અને અમે કરીએ ભવાઈ અને તમે ગમે તે બોલી જાઓ. બેન ભારતીય જનતા બેન ભાજપનો કોઈ પણ નેતા કોઈ પણ કોંગ્રેસી નેતા ની માતા વિશે બોલ્યો નથી આજ દિન સુધી. મને લાગે છે કે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને આવા વિવાદ ઉભા થાય ત્યારે કમસે કમ દરેક વ્યક્તિ પોતાની જાતે પૂછે કે આ ભાષા યોગ્ય છે કે કેમ. ભાષાની ગરિમા જળવાવી જરૂરી છે, તો આ રાજનીતિ એ રાજકારણમાં પલટાઈને ક્યાં જઈને એ અટકશે એ કહેવું બહુ મુશ્કેલ છે. સમકો સન્મતિ દે ભગવાન એ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.